ધોળકામાં ગુરુ શિષ્યના સંબંધોને લાંછન લગાવતી ઘટના બની। 13 વર્ષના બાળક પર કર્યો શિક્ષકે જ અત્યાચાર। અમદાવાદના ધોળકામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનાએ ચકચાર મચાવી છે। સરકારી શાળાના શિક્ષક પર 13 વર્ષના સગીર વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો। સમગ્ર બનાવની વાત કરીએ તો ધોળકાના બામણપીઠ ખાતે આવેલી કુમાર શાળામાં આરોપી વિજય સોલંકી શિક્ષક તરીકે નોકરી કરે છે, જેણે ધોરણ 8ના વિદ્યાર્થી સાથે જાતીય સતામણી કરી। ભોગ બનનાર વિદ્યાર્થીને શિક્ષકે શાળાના કમ્પ્યુટર લઈ જઈ અડપલા કર્યા અને દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો। અને કમ્પ્યુટર રૂમની અંદર દરવાજો અંદરથી લોક કરી અને જે ભોગ બનનાર બાળક છે તેને આ સદર ગુનાના આરોપી શિક્ષક છે તે પોતાનું ગુપ્તાંગ બતાવે છે અને બથમાં ભીડવાનો પ્રયાસ કરે છે। નરાધમ શિક્ષક વિજય સોલંકીએ કરેલા કૃત્યથી વિદ્યાર્થી ગભરાઈ જતા સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો। ત્યારબાદ વિદ્યાર્થીએ પિતાને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો। પોલીસે પોક્સો સહિતના કલમો હેઠળ ગુનો નોંધી આરોપી શિક્ષક વિજય સોલંકીની ધરપકડ કરી છે। સાથે શિક્ષકે અન્ય કોઈ વિદ્યાર્થી સાથે શારીરિક અડપલા કર્યા છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે।